રાજકોટથી સમાચાર માલિયાસણ ગામની જમીનના વિવાદમાં નાગરિક બેંકના વાઇસ ચેરમેન જીવણભાઈ જાગાણી પર વિધવા મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા। 51 લાખ રૂપિયા આપ્યા હોવા છતાં જીવણભાઈ જાગાણીએ જમીન ના આપ્યાનો કાંતાબેન વઘાસિયા અને તેના પરિવારે આરોપ લગાવ્યો। મીડિયા સમક્ષ આરોપો લગાવતા કાંતાબેને કહ્યું કે વર્ષ 2010માં જીવણભાઈ જાગાણીને તેમણે ચેકથી આપ્યા હતા, જેના બદલામાં જીવણભાઈએ સાટાખત ભરી લખાણ પણ કરી દીધું। समग्र मामले कांताबेने कुवाडवा पुलिस स्टेशन में जीवन जागाणी और ईश्वरलाल जागाणी विरुद्ध अरजी करी है। बीजी तरफ नागरिक बेंकना वाइस चेरमेन जीवणभाई जागाणीए पोताना पर लगावेला आरोपोने फगाव्या। जीवणभाई जागाणीना कहेवा अनुसार वर्ष 2010 में 10 एकड़ 10 गुंठा जेटली जमीननो सौदो कर्यो हतो, जेना 51 लाख रूपिया मने आप्या हता। त्यारबाद फरियादीए मारो संपर्क ज नथी कर्यो। एटलुं ज नहीं, 1 एकड़ना 40 लाख रूपिया नक्की थया हता। मारी जमीन में वेची અને માલિયાસણ જીવણભાઈ જાગાણી આગળથી 10 એકર લીધી હતી અને 51 લાખ રૂપિયા અમે એને આપ્યા છે। તો એની જમીન પૂરી ન થઈ ને એટલે અમને કે તમારે પૂરા પૈસા દેવાના, એટલે અમે કીધું પૂરા નહીં, તમે જમીન પૂરી કરો તો અમે પૂરા પૈસા દઈશ। 40 લાખમાં અમે હાટું કર્યું હતું। તો હવે ભાવ વધ્યો ને એટલે અમને જવાબ આપતા નથી ને અમારા પૈસા રોકી દીધા છે એમને 51 લાખ રૂપિયા। મારી જીવાઈ હતી। હું તો નોંધારી થઈ ગઈ, મારા ઘરના 4 વર્ષથી ધામમાં આવી ગયા છે, એટલે હું તો આ નોંધારી છું અને હું તો માંદી બહુ થઈ ગઈ છું। આ હિસાબે 14 વર્ષ થઈ ગયા, મને કાંઈ જવાબ જ નથી આવતા, ફોને નથી ઉપાડતા। મેં માલિયાસણ જમીન લીધી હતી 10 એકર 40 ના ભાવની। તો એ જમીન પૂરી થઈ નહીં એટલે એ લોકો કે તમારે પૂરી જમીનના 10 એકરના જમીનના પૈસા આપવા જો થઈ ગયા। એટલે એ અમે પછી તે વિવાદ થઈ ગયો, અમે પોલીસ કેસ કર્યો હતો, પછી મારું બાપુજી વીઆઈ ગયા, એટલે એ લોકો કાંઈ જવાબ આપતા નથી। ફરિયાદ ત્યાં કરી હતી ને ગઈકાલે કુવાડવા પોલીસ સ્ટેશને કરી। 51 લાખ એને સુથી નહીં પતા, આપણે સોદો પણ કરેલો છે। ત્યાર પછી જમીન વધઘટ ને આ ને એવા વાત કર્યા કરી, આપણે કીધું તમારે જે કરવું હોય કયો, પછી જવાબ જ નથી દીધો એ લોકોએ। પૈસા 51 લાખ કોઈ દી પૈસા પાછા માંગ્યા નથી, સોદો કેન્સલ નથી કર્યો અને અમારે કેન્સલ કરવાનો ઈરાદો નથી। ત્યાર પછી એમ કરીને વર્ષો નીકળી ગયા। તો હવે કોર્ટ મેટર હાલે, આપણે શું કરી શકીએ? આમાં પર્સનલ મેટર છે, નાગરિક બેંકને આમાં લેવા દેવા શું છે? પર્સનલ મારી પર જે નાગરિક બેંકને છાંટા ઉડાડે કે તો હું રાજીનામું દઈ દઈ, મને કાંઈ શોભાની જરૂર નથી, હોદ્દાની જરૂર નથી। પણ નાગરિક બેંકનો પ્રશ્ન છે પર્સનલ જીવનભાઈ અને પાર્ટીનો છે। સોદો પોતે રાઇટિંગમાં લખી દેતા એવું કરતા હોય તો આપણે વિચારી શકીએ, બાકી નકર અધિકાર નથી એને માગવાનો, પણ આપણે કંઈ ખાવા નથી કોઈના પૈસા।